રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓએ પરંપરાગત તલવાર રાસનું આયોજન કર્યું હતું। છેલ્લા 18 વર્ષથી યોજાતા આ અનોખા કાર્યક્રમમાં આ વર્ષે 150થી વધુ બહેનો જોડાઈ હતી, જ્યારે રાજવી પરિવાર અને ભગીની સેવા ફાઉન્ડેશન એ છેલ્લા 12 વર્ષથી આ આયોજનમાં જોડાયું છે। આ તલવાર રાસ માટે મહિલાઓએ 1 મહિનાથી વધુ સમય સુધી પ્રેક્ટિસ કરી હતી। આ આયોજન આપણી પ્રાચીન ક્ષત્રિય પરંપરા અને બહાદુરીને ઉજાગર કરે છે, જે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ये परंपरा और ये संस्कृति हर एक नागरिक को अपने राष्ट्र के लिए समर्पित करते हुए अपनी संस्कृति का संरक्षण और संवर्धन करना चाहिए। और वही कार्य आज भगनी सेवा फाउंडेशन की बहनें यहाँ पे करके आपको दिखा रही हैं कि संस्कृति को आगे पीढ़ी को अपन कैसे दे सकते हैं और ये करने से हमारी संस्कृति कैसे बची रहेगी। बहुत साल पहले जब दूसरा विश्व युद्ध हुआ था, तब जर्मनी ने जब सबके ऊपर देशों के ऊपर आक्रमण करा था, तो सभी देश अपनी संस्कृति को बचाने के लिए प्रयत्न करते थे। ये आज के जमाने में छोटा सा प्रयत्न है जो भगनी सेवा फाउंडेशन भगीनी सेवा फाउंडेशन અને રાજકોટ રોયલ ફેમિલી દ્વારા આયોજિત નવરાત્રી છે, જેનો બીજો દિવસ છે। પરંપરાગત નવરાત્રી રજૂ થાય છે, જેમાં પ્રાચીન રાસથી લઈ અને તલવાર રાસ, ખાસ જે ભગીની સેવા ફાઉન્ડેશનની શરૂઆત થઈ છે શક્તિ દર્શન એટલે કે તલવાર રાસથી, છેલ્લા 18 વર્ષથી ભગીની સેવા ફાઉન્ડેશન કાર્યરત છે। આ વર્ષ પણ એવું જ આયોજન થાય। તલવાર રાસ પણ છેલ્લા 1-1.5 મહિનાથી નવરાત્રીની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, જેમાં 11 વર્ષના દીકરીમાંથી લઈ અને 60 થી 65 વર્ષના નાનીમાં કે દાદીમાં જે બની ગયા છે